રાજ ઠાકરે એક થશે તેની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। મહારાષ્ટ્રના હિત માટે એક થવાની ઉદ્ધવ ઠાકરેએ વાત કરી છે। રાજ ઠાકરે સાથે શરતી જોડાણ કરવાની ઉદ્ધવ ઠાકરેની તૈયારી છે। રાજ ઠાકરે ભાજપ અને એકનાથ શિંદેનો સાથ છોડે તો હાથ મિલાવવા ઉદ્ધવ તૈયાર છે। ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા મુદ્દે મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે। અમે આપને જણાવી દઈએ, અમારી વચ્ચેના વિવાદ નાના છે પણ મહારાષ્ટ્ર ખૂબ મોટું, મહારાષ્ટ્રનું હિત સચવાય એ જ મારી શરત। મહેશ માંજરેકરે લીધેલા ઇન્ટરવ્યુમાં રાજ ઠાકરેએ નિવેદન આપ્યું। રાજકીય વિશ્લેષક મયુર પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, મહારાષ્ટ્રની રાજનીતિને લઈને જે સમાચાર સામે આવ્યા છે, આપ શું પ્રતિક્રિયા આપશો? એક થશે કે નહીં? જુઓ, ભૂતકાળમાં પણ આવા પ્રયત્નો થયા છે। રાજ ઠાકરે એમના તરફથી પ્રયત્ન પહેલા અનેક વખત થઈ ચૂક્યા છે, તેવા મીડિયામાં સમાચાર વહેતા થયા હતા, પરંતુ કદી ખુલીને રાજ ઠાકરેએ આ સંદર્ભે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નહોતું। સ્ટેટમેન્ટ આપ્યું હતું તો માત્ર એક જ આપ્યું હતું કે હવે અમારા રસ્તાઓ અલગ છે, મહેરબાની કરીને આ સંદર્ભે વધુ વાતચીત કરવાનો કોઈ મતલબ નથી। અને આ જ રીતે ઉદ્ધવ ઠાકરે પણ બયાન આપ્યું હતું। એટલે બંને ભાઈઓ વચ્ચે આવા પ્રકારની ચર્ચાઓ મીડિયામાં આવે, પરંતુ ત્યારબાદ 8 દિવસ સુધી કશું ફળીભૂત થઈ શક્યું નથી। માત્ર આ વખતે રાજ ઠાકરેએ જે દોસ્તીનો હાથ લાંબો કર્યો છે, પરંતુ રાજ ઠાકરે પાસે આપવા માટે શું છે? તો એકે ધારાસભ્ય નથી, એકે સાંસદ સભ્ય નથી, અને ભૂતકાળમાં જેટલા પણ કોર્પોરેટરો રાજ ઠાકરે પાસે મુંબઈ મહાનગરપાલિકામાં હતા, એ તમામને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાની સાથે કરી લીધા। એટલે તે પણ એક કટુ સંબંધ બેઉ વચ્ચે પહેલેથી રહેલો છે। આમ બંને ભાઈઓ વચ્ચે ઘણી વખત સાથે આવવાની વાતો તો થાય છે, પરંતુ કદી અત્યાર સુધી આ વસ્તુ ફળીભૂત થઈ શકી નથી। બિલકુલ મયુરભાઈ, અહીંયા સવાલ એ પણ થાય કે હાલ તમે જે મહારાષ્ટ્રનું રાજકારણ જોઈ રહ્યા છો, હવે આવનારા દિવસોમાં કેવું ચિત્ર સ્પષ્ટ થશે? જુઓ, બીજેપી પૂરી રીતે સુપર કંટ્રોલમાં છે। સુપર કંટ્રોલનો અર્થ શું થાય છે? ભાજપ પાસે આજે 134 જેટલી સીટો છે, 144 ઉપર બહુમતીનો આંકડો છે, અને એમાં પણ મોટી વાત એ છે કે લગભગ 12 જેટલા ધારાસભ્યો જે એકનાથ શિંદેની શિવસેના અને એનસીપી અજીત પવાર તરફથી ચૂંટાઈ આવ્યા છે, તે પણ મૂળભૂત રીતે ભાજપના જ કેન્ડિડેટ્સ છે। એટલે ભાજપ લગભગ 147-148 ની આસપાસ ઊભું છે। આ પરિસ્થિતિમાં એવો કોઈ જ પ્રશ્ન પેદા થતો નથી કે ભાજપને સત્તાને કોઈ તકલીફ હોય। હા, માત્ર વિરોધ પક્ષે એકત્રિત થવું પડશે, કારણ કે આવું જો તેમણે ન કર્યું તો આવનાર ચૂંટણી તેમની માટે વધુ વિકટ સાબિત થશે। કદાચ આ જે અત્યારનું બયાન આવ્યું છે એ જ રાજનીતિનો એક ભાગ હોઈ શકે। બિલકુલ મયુરભાઈ, અહીંયા એક સવાલ એ પણ થાય કે રાજ ઠાકરે અહીંયા પોતાનું હિત જોઈ રહ્યા છે કે ખરેખર મહારાષ્ટ્રનું હિત સચવાય એની ચિંતા છે? જો આખા વિષયમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે સમજવા લાયક છે। એક તો ઉદ્ધવ ઠાકરે શિવસેના જે છે એ અત્યારે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતું, સહ અસ્તિત્વ ધરાવે છે। સહ અસ્તિત્વ છે તેનું કોંગ્રેસ પાર્ટી સાથે, શરદ પવારની એનસીપી સાથે, અને એ સહ અસ્તિત્વ સાથે તે એક યુપીએનો ભાગ છે। રાજ ઠાકરે માત્ર ને માત્ર ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કરે તો એ કંઈ બહુ શક્ય નથી, કારણ કે એ યુપીએનો ભાગ પણ તેને બનવું પડે, અને આવું કરવા જતા એનસીપી અને કોંગ્રેસ શું વિચારે છે તે તરફ પણ ધ્યાન આપવું પડશે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો હવે સવાલ એ જ થાય કે શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થશે? કારણ કે આ ચર્ચાઓએ તો અત્યારે જોર પકડ્યું છે। મહારાષ્ટ્રના હિત માટે એક થવાની ઉદ્ધવ ઠાકરેએ તૈયારી દર્શાવી છે।
તો રાજ ઠાકરે સાથે શરતી જોડાણ કરવાની ઉદ્ધવ ઠાકરેની તૈયારી છે. રાજ ઠાકરે ભાજપ અને એકનાથ શિંદેનો સાથ છોડે તો હાથ મિલાવવા ઉદ્ધવ તૈયાર હોવાની બાબતો અત્યારે સામે આવી છે.